આજ હું બધાને વાર્તા કહીશ અને શાંતિથી સાંભળજો. અને ચકલી હતી ને એ આમ તેમ ફરતી હતી ને તો એને બહુ ભૂખ લાગી હતી. તો આમ સીધી જાય તો કુકડો મળ્યો. કુકડો કહે, ચકલી બેન ક્યાં જાવ છો? તો ચકલી કહે, અમે જાસી દાડમના ફુવારે મેં નાવાજી, દાડમના દાણા ખાવાજી, બેસવાજી. તો કુકડો બોલો, તો તમને આમાં બીક ન લાગે? તો ચકલી બેન કહે, ના રે ના, બીક ન લાગે, આ બીક ન લાગે. તો મોર તો કુકડો કહે, તો ઉભાર્યો, આ તમે મારા પીછા લેતા જાઓ અને બાંધડે એની સાડી કરીને પહેરતા જજો. તો પહેરી લીધી. તો આગળ આમ ચાલ્યા તો મોર કહે, ચકલી બેન સીધ જાવ છો? ચકલી બેન કહે, ફુવારામાં નાવાજી, દાડમના દાણા ખાવાજી, બેસવાજી. મોર કહે, તો તમને આમાં બીક ન લાગે? તો કે ચકલી બેન કહે, આમાં ના રે ના, આમાં હું બીક લાગે? તો મોર કહે, આલ્યો અમારી પાંખ, સાડી કરીને પહેરી લીધી. આગળ ચાલ્યા. ગુફો હતો તો સિંહ હતો. એમાં સિંહ તો ભૂલી ગયો. બાયણા આવીને જોયું, તમને ખાઈ જાય. તો ચકલી બેન બોલીને તો બી ગયો, ભાગ્યો. તો અંદર ગઈ ચકલી. તો કહે, પૂરા ફુવારામાં નાહી લીધું. પછી દાડમના દાણા ખાધા અને બેસવાની જગ્યાએ બેઠા. થઈ ગયું વાર્તા પૂરી. ચાલો છોકરા, બાય બાય. ચાલો છોકરા, બાય બાય.